મામલેદાર કચેરીમાં એસીબીની સફળ ટ્રેપ લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા। તલાટી અને પટ્ટાવાળાને 50,000ની લાંચ લેતા તેઓ રંગે હાથ ઝડપાઈ ગયા। જમીનના એકત્રીકરણને લઈને માંગી હતી લાંચ। રેવન્યુ તલાટી જિગ્નેશ બાંભણિયા ઝડપાયો। કરાર આધારિત પટ્ટાવાળા રાકેશ મજીઠિયાની પણ ધરપકડ। ઉના મામલતદાર કચેરીમાં એસીબીએ ટ્રેપ ગોઠવી હતી। તલાટી અને પટ્ટાવાળાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા। 50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। તલાટી અને પટ્ટાવાળો જમીનના એકત્રીકરણને લઈને લાંચ માંગી હતી। રેવન્યુ તલાટી જિગ્નેશ બાંભણિયા ઝડપાયો। કરાર આધારિત પટ્ટાવાળા રાકેશ મજીઠિયાની પણ ધરપકડ કરવામાં આવી। ઉના મામલતદાર કચેરીની આ ઘટના છે, જ્યાં એસીબીએ સફળ ટ્રેપ કરી પટ્ટાવાળાને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યો। તલાટી અને પટ્ટાવાળો બંને લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। 50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। જમીનના એકત્રીકરણને લઈને લાંચ માંગવામાં આવી હતી। રેવન્યુ તલાટી જિગ્નેશ બાંભણિયા અને કરાર આધારિત પટ્ટાવાળો રાકેશ મજીઠિયા બંનેને ઝડપી પાડવામાં આવ્યા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અર્જુન વાળા। અર્જુન, આખી ઘટના શું છે? ચોક્કસથી જે વાત કરવામાં આવે તો ઉના મામલતદાર કચેરીમાં એસીબીએ એક સફળ રેડ કે છે તે કરી છે, જેમાં ઉના સિટી રેવન્યુ તલાટી જિગ્નેશ બાંભણિયા અને એક પટ્ટાવાળા રાકેશ મજેઠિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા। જમીનનું એકત્રીકરણ ને લઈને જે લાંચ છે તે માંગવામાં આવી હતી, તેમાં કુલ 60,000 લાંચની માગણી છે તે કરવામાં આવી હતી। એમાં અગાઉ 10,000 રૂપિયા છે તે પણ લીધા હોવાનો આક્ષેપ છે તે ફરિયાદીએ કર્યો છે। આજે 50,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ છે તે ઝડપી પાડ્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।